હેલો મિત્રો, સૌથી પહેલાં હું તમને બધાને એક નાની વિનંતી કરવા માંગુ છું કે વિડીયો જોયા પછી કૃપા કરીને મારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયો બનાવવા માટે હું ખૂબ મહેનત કરું છું અને આ જ મારું ખર્ચ ચલાવવાનું સાધન છે. જે કોઈ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેના માટે હું દિલથી પ્રાર્થના કરું છું કે તેનું જીવન ખૂબ સુંદર, સમૃદ્ધ, ખુશહાલ અને સુખી બને. પ્લીઝ મારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. હું ખૂબ જ સુંદર હતી, પરંતુ મારા પતિ મને સમય આપતા ન હતા. મને મારી લાગણીઓને કાબૂમાં રાખવી મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું. મેં ઘણી વખત પોતાને ખોટા રસ્તે ચાલવાથી રોકી, પણ હું જુવાન અને એકલી હતી. હું ક્યાં સુધી મારી જાતને રોકી શકતી હતી? એક રાત્રે મારા પતિની ગેરહાજરીમાં મેં યુવાન ડ્રાઈવરને રૂમમાં બોલાવ્યું અને જ્યારે તેણે તેના કારનામા બતાવ્યા ત્યારે હું આશ્ચર્યચકિત થઈ ગઈ. તો પહેલી રાત્રે મારા હોશ ઉડાડી દીધા. પહેલી રાત્રે મારા હોશ એકલા ડ્રાઈવરમાં 5 માણસોની તાકાત હતી, સ્વસ્થ હતો. તેની તાકાત જોઈને મને નવાઈ લાગી અને હું તેની સામે લાચાર હતી. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું મારા જ ઘરમાં, મારા જ બેડરૂમમાં એક યુવાન છોકરાનું આ રીતે શિકાર બનીશ, અને જે કંઈ પણ થયું હતું તેની શરૂઆત મેં જ કરી હતી. તેથી હું આ કામ માટે બીજા કોઈને દોષી પણ કહી શકતી નહોતી. મારી સાથે જે પણ થયું તે મારા કારણે થયું. મારા ડ્રાઈવરે મારી સાથે એવું કર્યું કે 5 પુરુષો પણ સાથે મળીને કરી શકતા નહોતા. હું આશ્ચર્યચકિત થઈ ગઈ અને વિચારી રહી હતી કે કાશ મને પહેલાં ખબર હોત કે મારો યુવાન ડ્રાઈવર આટલો પાવરફુલ છે અને એટલો સક્ષમ છે કે તેની પાસે એકલા ઘણા પુરુષોની તાકાત છે, તો હું પહેલાં જ મારા જીવનમાં તેને સ્થાન આપ્યું હોત. હું તેની શક્તિ આગળ લાચાર બની ગઈ અને એક શબ્દ પણ બોલી બની ગઈ અને એક શબ્દ પણ બોલી શકી નહીં. મારું નાજુક શરીર પણ તેની શક્તિ સામે નબળું પડી ગયું. તે રાત્રે તે ડ્રાઈવરે મારી સાથે જે કંઈ કર્યું એ સાંભળીને તમારા હોશ ઉડી જશે. મને હંમેશાથી મારી સ્કિનની સંભાળ રાખવાની આદત હતી. હું ગમે ત્યાં જ હતી. પહેલાં વારંવાર અરીસામાં મારો ચહેરો જોતી હતી કે મારા ચહેરા પર કોઈ ધૂળ તો નથી લાગીને. એક રીતે કહેવું જોઈએ કે હું મારી સ્કિનની ખૂબ કાળજી રાખતી હતી. હું કારમાં ક્યાંય જ હતી ત્યારે પણ હું મારા ચહેરા પરથી માસ્ક હટાવતી ન હતી. બહુ ઓછા લોકો મને મારા ચહેરા પરથી ઓળખી શકતા હતા અને પોતાને છુપાવવા પાછળ બીજું એક મોટું કારણ પણ હતું. તે તમને હું આગળ જણાવીશ. મેં મારી જાતને હંમેશા છુપાવી રાખી હતી. મને ખબર ન હતી કે કોઈએ મને જોઈ છે, પણ મને એ વાતનો ખૂબ ગર્વ હતો કે મને કોઈ ઓળખી શક્યું નથી. મારી સુંદરતા વિશે ન તો કોઈ જાણતું હતું અને ન તો ઉંમર વિશે પણ. એક દિવસ મારા ડ્રાઈવરે કંઈક એવું કહ્યું જે સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. મેં વિચિત્ર આંખોથી કાચમાંથી ડ્રાઈવરનો ચહેરો જોયો. તે ખૂબ જ ગંભીર લાગતો હતો. જ્યારે તેણે ફરીથી તેના શબ્દોનું પુનરાવર્તન કર્યું અને મેં તરત જ મારી નજરનો અંદાજ બદલી નાખ્યો. બોલ્યો, મેડમજી, બસ એક મોકોની વાત છે. બસ તમે જોશો હું તમને ખુશ કરીશ. તમે હંમેશા મારા આભારી રહેશો અને મને વારવાર મોકો આપશો. તેની વાત સાંભળીને હું ગભરાઈ ગઈ. મને ખબર ન હતી કે તે કયા મોકા વિશે વાત કરી રહ્યો હતો અને મારાથી શું ઈચ્છતો હતો. મેં તેના શબ્દોનો કોઈ જવાબ આપ્યો નહીં અને ચૂપચાપ બારી બહાર જોતી રહી. જ્યારે હું ઘરે પહોંચી ત્યારે તે મારા રૂમમાં આવ્યો અને આવતાની સાથે જ તેણે મારી સાથે, મારું નામ રચના તિવારી છે. આમ તો મારો સંબંધ હિન્દુસ્તાનથી છે, પણ મારો સંબંધ દુબઈમાં સ્થાનથી છે. મારા માતા પિતા ભારતના હતા, પરંતુ તેઓ કાયમ માટે દુબઈમાં શિફ્ટ થઈ ગયા હતા અને હું પણ ફરી ક્યારે ભારત આવી ન હતી. અને મારા માતા પિતાને કારણે મારે હિન્દી ખૂબ સારી હતી. તેથી હું તેમના બધા નોકરો જેઓ ભારતથી આવ્યા હતા એવા લોકોની હું ખૂબ. મારા લગ્નને 3 વર્ષ થવાના હતા. મારા પતિ મોટે ભાગે બિઝનેસ માટે ભારતમાં રહેતા હતા. મારા માતા પિતાએ મારા લગ્ન એક ભારતીય છોકરા સાથે કર્યા હતા જે મોટે ભાગે ભારતમાં જતો હતો કે આપણે હંમેશા આપણા દેશ સાથે જોડાયેલા રહેવું જોઈએ. મારા માતા પિતાએ તેમનો દેશ છોડી દીધો હતો. તેને પણ આ વાતનો અહેસાસ હતો. તેથી જ તેઓએ મારા લગ્ન એક ભારતીય છોકરી સાથે કર્યા. પરંતુ મારો જવાનો હું ભારત ગઈ હતી અને ફરી દુબઈ આવી ગયેલી હતી. પણ મારા પતિનો બિઝનેસ ભારત ગઈ હતી અને ફરી દુબઈ આવી ગઈ હતી. પણ મારા પતિનો બિઝનેસ કરતા હતા દુબઈમાં. પણ મેં અમારા કેટલાક બિઝનેસ કર્યા હતા. મારા પતિ ક્યારેક દુબઈ તો ક્યારેક ભારત મારતા હતા. મારા પતિ વિક્રમની ગેરહાજરીમાં મેં એકલા હાથે દુબઈનો બિઝનેસને સંભાળ્યો અને ઘરના કામકાજ પણ સંભાળ્યા. અમે વિશ્વાસપાત્ર એવા બધા નોકરો રાખ્યા હતા. તેથી મારા પતિને મને એકલી છોડવામાં કોઈ વાંધો ન હતો. પરંતુ અમારો જૂનો ડ્રાઈવર થોડા દિવસો પહેલા રજા પર ગયો હતો અને તેથી વિક્રમે તેની જગ્યાએ નવા ડ્રાઈવરને નોકરી પર રાખ્યો. આ ડ્રાઈવરનું નામ સુમિત હતું અને તે અમારી સાથે કામ કરી એક સરસ વ્યક્તિ સાબિત થયો હતો. પણ આજે અચાનક એ જે રીતે મારી સાથે વાત કરી એ જોઈને મને બહુ ડર લાગ્યો. તેની આંખોમાં છુપાયેલી તેની નજરનો અને કદાચ આનો અર્થ હું સમજી ગઈ હતી. અને આ સમયે વિક્રમ પણ અહીં હાજર ન હતા અને હું એકલું બધું જોઈ રહી હતી.
મારા મગજમાં એક ક્ષણ માટે પણ વિચાર આવ્યો નહીં કે સુમિત એકલો છે કે તેની પાછળ બીજું પણ કોઈ છે. હું એક છોકરી હતી અને તે મારા માટે ખૂબ જ આઘાતજનક હતું કે તે મારી સાથે ખાનગીમાં કોઈ મોકા વિશે વાત કરી રહ્યો હતો અને હું સારી રીતે સમજી ગઈ કે તે કયા મોકા વિશે વાત કરી રહ્યો છે અને છોકરો અને છોકરી એકલા હોય અત્યારે શું કરે છે. હું બધું જાણતી હતી. સુમિતે મને ઘરે ઉતારી હતી. હું કારમાંથી નીચે ઉતરીને અંદર આવી હતી, પણ મારી આંખો અહીં ત્યાં ભટકતી હતી. હું મારા રૂમમાં ગઈ અને પોતાને લોક કરી અને ઊંડો શ્વાસ લેવા લાગી. સામે વિક્રમની તસવીર લાગેલી હતી. મને વિક્રમ પર ખૂબ ગુસ્સો આવ્યો કે ઘરમાં અજાણ્યા માણસને કામે રાખવાની શું જરૂર હતી, તેના ઈરાદા કેવા છે. આ વાત આપણે કેવી રીતે જાણી શકીએ? અને વિક્રમ મને એકલી મૂકીને ચાલ્યો ગયો હતો. અમારી જૂની નોકરાણી છેલ્લા 3 દિવસથી રજા પર હતી અને આ બધી બાબતો મને પરેશાન કરતી હતી. અને વિક્રમને ફોન કર્યો કે તે ક્યારે પાછા આવશે તો ફોન તેના ગાડે ઉપર કાઢ્યો અને તેને કહ્યું કે વિક્રમ સાહેબ આજે ખૂબ જ વ્યસ્ત છે, તમે પછીથી કોલ કરીને વાત કરી શકો છો. ગાર્ડનો અવાજ સાંભળીને મારા શરીરમાં આગ લાગી હતી. પરંતુ તે મને તેની સાથે ક્યાંય લઈ જતો ન હતો, બલકે તે કામમાં વ્યસ્ત હતો અને જ્યાં પણ જતો ફોન ગાર્ડને આપી દેતો પાછળથી આવતા ગીતોના અવાજ. અને મારા વિચારો પરથી મને એકદમ સ્પષ્ટ ખ્યાલ આવી ગયો હતો કે મારા પતિ આ સમયે ક્યાં હશે અને તેઓ શું કરી રહ્યા હશે. મેં ગુસ્સામાં ફોન ઉપાડ્યો અને દિવાલ પર ફેંક્યો અને તે જ સમયે રૂમનો દરવાજો વાગવા લાગ્યો. મેં પૂછ્યું કે કોણ છે, તો બહારથી સુમિતનો અવાજ આવ્યો. આ સમયે મને સમજાયું નહીં કે તે મારા રૂમના દરવાજા પર શું કરી રહ્યો હતો. અને પછી મેં ઝડપથી મારો ચહેરો ઢાંક્યો અને દરવાજો ખોલ્યો. મને જોઈને તે હસ્યો અને મારી તરફ આગળ વધીને તેને કહ્યું, મેડમજી, તમે તમારો પર્સ કારમાં ભૂલી આવી ગયા હતા. તમારી વસ્તુઓનું ધ્યાન રાખો. પર્સ જોઈ મારા જીવમાં મને સમજાયું કે તે અહીં કોઈ ખાસ હેતુથી આવ્યો નથી, પણ મારું પર્સ પરત કરવા આવ્યો છે. મેં મારું પર્સ લીધું અને દરવાજો બંધ કરવા લાગી કે તરત જ તેને અચાનક કહ્યું, મેડમજી, મને એકલામાં મોકો આપો, તમે ખૂબ ખુશ થશો. અને વિક્રમ સાહેબ અહીં હાજર નથી. હું તમને એટલો ખુશ કરીશ નહીં પડે કે તમે જોતા જ રહેશો અને તે વાતની કોઈને પણ ખબર નહીં પડે અને તમારા ડૂન થઈ જશે. અને મારું કોઈ બીજો મોકો હોત તો હું સુમિતને તેની ઓકાત યાદ કરાવી તાપો. પણ આ સમયે મારા મગજમાં વિક્રમના ગાર્ડનો અવાજ ગુંજતો હતો. હું વિક્રમની પરવાનગી વિના, તે મારા વિના પોતાની મરજીથી અયા કરતો હતો. મેં ગુસ્સાથી વિક્રમની વિરુદ્ધ જવાનું નક્કી કર્યું અને વિચાર્યું કે જો તે તેની ઈચ્છા મુજબ બધું કરી શકે છે તો હું પણ મારા જીવનના તમામ નિર્ણયો મારી ઈચ્છા મુજબ લેવા સક્ષમ છું. અને આમ પણ મને તે ઓછી અકલની સમજતો હતો. તે મને સરળતાથી ફસાવી અને પોતે ભારત ચાલ્યો જ હતો અને તે પોતાનું જીવન પોતાની રીતે ચાલ્યો જ હતો. તેથી મેં કારોબારમાં ફસાવી ચાલ્યો જ હતો. તેથી હું થોડીક ક્ષણોમાં નક્કી કરી લીધું કે હું તેને મારા બધા રહસ્યો પણ કહીશ અને વિક્રમને ક્યારેય જણાવવા નહીં દઉં કે મેં તેની પીઠ પાછળ કંઈક કર્યું છે. જો વિક્રમ તેની ઈચ્છા મુજબ કરી શકે તો હું કેમ પાછળ રહું, એમ વિચારીને મેં રૂમનો દરવાજો ખુલ્લો મૂકી સુમિતને અંદર આવવાનો ઈશારો કર્યો. આ સમયે હું ઘરમાં સંપૂર્ણપણે એકલી હતી અને આ કામ માટે આ મોકો ખૂબ જ સારો હતો. વિક્રમ હંમેશા એક મહિલાને મારા માથા પર બેસાડી રાખતો હતો અને આ સ્ત્રી હંમેશા મારા માથે રહેતી અને ઘરની દરેક નાની